સુરત શહેરના લસકારા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। અસામાજિક તત્વોનો વિડીયો સામે આવ્યો। ચા પાન અને નાસ્તાના ગલ્લાઓ પર કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। ફોર વ્હીલર ગાડીઓમાં આવા કેટલાક અસામાજિક તત્વો આવે છે, બેસે છે, ચા પાણી પીએ છે અને પછી દુકાનદાર સાથે ગેરવર્તન કરે છે, ગંદી ગાળો આપે છે અને તોડફોડ પણ કરે છે, જે વિડીયોમાં જોઈ પણ શકાય છે અને ગંદી ગાળો બોલતા સાંભળી પણ શકાય છે। આવી રીતે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ દુકાન ખુલી છે તે પર એક સવાલ મોટો ઊભો થઈ રહ્યો છે। જ્યારે સુરત પોલીસ દ્વારા રાત્રે 11 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, તો આ દુકાન સરા જાહેર કેવી રીતે ખુલી રહી? અને જો દુકાન ચાલુ છે તો આવી રીતે અસામાજિક તત્વો સરા જાહેર રસ્તાઓ પર આતંક મચાવી રહ્યા છે, ત્યારે લસકારા પોલીસ શું કરી રહી છે? પોલીસની નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે આ વિડીયો જોયા પછી લસકારા પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।